નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવલીમાં 76મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને રેલીનું આયોજન કરાયું. વડોદરા જિલ્લાના સાવલીમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરે ઘડેલ ભારતીય બંધારણને 26 નવેમ્બરે 74 વર્ષ પૂર્ણ થતા ભીમ આર્મી તેમજ વિવિધ સંગઠનો સહિત નાગરિક યુવક મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા. રેલી હાલોલ રોડ કેજીઆઈટી ચોકડીથી ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિ બનેલ બાળા ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેલી સાવલા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પહાર પહેરાવી સંવિધાન પ્રત્યે આદર વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોમાં દેશપ્રેમ અને બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના સંદેશો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભીમ આર્મીના જિલ્લા અધ્યક્ષ નવીન કુમાર સહિત અનેક સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી જાગૃતિ કેળવી હતી. સાવલીના સામાજિક આગેવાનો અને આયોજન સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ નાગરિકોનો આભાર માન્યો હતો. આજે આપણા દેશના બંધારણનો 76મો સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાવલી તાલુકામાં પણ બહુજન સમાજ, અનુસૂચિત જાતિ સમાજ, આદિજાતિ, મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા, સમાજ દ્વારા અને ભીમ આર્મી જિલ્લા અને તાલુકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંબેડકર સર્કલ સાવલીથી શરૂ કરીને તાલુકા પંચાયત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધીની રેલી કરવામાં આવી. રેલી દરમિયાન જુદા જુદા ગીતો દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રેલી પૂર્ણ થતાં તાલુકા પંચાયતના મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં બંધારણ સભા વિશે અને બંધારણ વિશેની સમજ આપવામાં આવી. બંધારણમાં મૂળભૂત અધિકારોની જે જોગવાઈ કરવામાં આવી છે એ મૂળભૂત અધિકારોની સમજ આપવામાં આવી. બંધારણનો ખ્યાલ, બંધારણના